શ્રી વલ્લભા વલ્લભ અહીંથી થોડાક દૂર છે. આ અવાજ સંભળાય ખરો? વલ્લભા આપણે વૈષ્ણવ હોવાનું ગૌરવ, આપણે વૈષ્ણવ હોવાની ખુમારી. વલ્લભ કે છે બાકી બધું હું કરી લઈશ, પણ તું મારી છું એ મને પ્રતીતિ તો કરાવ. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિંહ શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रिया अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री આજે સૌથી વધુ દુનિયામાં કોણ રાજી હશે ખબર? વલ્લભ. કારણ કે એને વૈષ્ણવ કેવા વાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા નિત્ય કરતા શ્રીનાથજી વાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વલ્લભ ને વૈષ્ણવ કેટલા વાલા. જેટલા 84-252 વાંચતા હશે એને આ વાર્તા ખબર હશે. કેટલા વાંચે 84-252? નો વાંચતા હોય એ મને મળજો. 2 પુસ્તક જિંદગીમાં વસાવાના, 84-252 શિક્ષાપત્ર અને ભાગવત. એ સમજાય પછી ધીમે ધીમે સુબોધીની દે. 84-252 નું પુસ્તક નહીં, ગ્રંથ નહીં, પણ જે વૈષ્ણવો ઠાકોરજીને પામી ગયા, જે વૈષ્ણવ ઠાકોરજીને વાલા, દુનિયામાં આટલા બધા વૈષ્ણવ, એમાં આપણે વાલા છીએ. હવે કેમ? આટલા બધા વૈષ્ણવ માંથી આપણને બોલાવ્યા ને વલ્લભભાઈ કે નહીં મારા વાલા. એમાં લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે? હમણાં સાઉથ ઇન્ડિયા થી આવ્યા છે ને હમણાં આવે એટલે બધા એનું કહું. 2-4 જણાને મેં ના પાડી, તમારે અમદાવાદ આવવું પડે, ત્યાંથી ને પાછું. મને કહેલા બેન ગોલોકમાં જાશું ને ત્યારે આપણે રસ્તો નથી પૂછતા, તો વલ્લભના ઘરે જઈએ છીએ અને આમાં 70% પહેલી વાર ચંપારણ આવે છે. મોર ધેન 70%. આમાં કેટલા પહેલી વાર આવે છે મારા વાલા? જુઓ, હજી તો આ બધા 5 બસ વાળા આવશે. તો આટલા બધા દુનિયામાં વૈષ્ણવ, એમાં વેણુનાથ થયો, સંભળાયો બધાને, શૂન્ય લેકિન સમજો નાય. તો જેને સમજાણું એ બધા અહીંયા આવ્યા, અને ના સમજાયું એ બધા. પરંતુ આપણે બધા આવ્યા છીએ શું કામ? આપણે બધા ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, અને આ માર્ગમાં આટલો બધો પ્રેમ કેમ? આ માર્ગ આટલો બધો રસાળ કેમ? આમાં 90% મન નથી ઓળખતા. એવી રીતે નહીં મારા વાલા, યુટ્યુબ દ્વારા તો બધા ઓળખો છે, પણ પર્સનલી નથી ઓળખતા. અને છતાંય કેમ આવ્યા? મારા માટે નથી આવ્યા. તમને બધાને વલ્લભે બોલાવ્યા કે તમે મારા છો. 1 મિનિટ, આ બધાને જવા દઈએ એટલે બધાને. તો જ્યાં સુધી આપણે વલ્લભને નહીં ઓળખીએ ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ તો બન્યા છે. આમાં બ્રહ્મ સંબંધ કેટલા ને છે? જો કેવું હસવું આવ્યું, કેમ હસવું આવ્યું ખબર છે? ઓલી કોમ્પિટિશન હોય કે પરણેલા માટેની હરીફાઈ કે સૌથી સુંદર કોણ,
એમાં ઓલા પૂછીએ આપણે, તમે પરણેલા જ? આપણે બધા જ અલૌકિક પરણેલા છીએ. આપણો હાથ વલ્લભે બ્રહ્મ સંબંધ દઈને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો. અમારે હોલમાં દર વર્ષે સપ્તપદી ગવાય. તમારા લોકો પાસે નહીં હોય તો આ વખતે જ્યારે અમે કરશું હોલમાં, ત્યારે યુટ્યુબમાં તમે લોકો જોજો. જય શ્રી કૃષ્ણ. એમાં કે છે કે કરોડો જન્મોથી વિખૂટી પડેલી હું પ્રભુ, હું મને ભૂલી ગઈ હતી, હું તમને ભૂલી ગઈ હતી. તમે ક્યાંથી મને ઓળખો, હું ક્યાંથી ઓળખું, એવું મારું માનવું છે. બાકી તમે તો મને ઓળખો જ. કરોડો જન્મોથી વિખૂટા પડ્યા. આપણે તો જો ચરસણી થઈ ગયા. ચરસણી એટલે શું? જ્યાં આવ્યા, હવે કોઈ કે હાલો ઈલાબેન અંબાજી હાલતું આવું, હાલો હાલો ઈલાબેન શિવ મહિમા સ્તોત્ર છે, આવો જ હાલો હાલો ઈલાબેન. માતાજીનો લો કયો ગરબો? જો આ મને તો એ ખબર નથી. મને ઘરે એમ કે તમે ન્યાવીન સત્સંગ કરતા હો તો અમારા આનંદનો ગરબો એટલો સરસ થાય. મેં તો અમારે ખાલી ગરબો નહીં, અમારો વિશાળ દરિયો. કારણ કે અમારો વલ્લભ આનંદાય નમ પરમાનંદાય. અને અમારા માર્ગની વિશેષતા એ અમારે ક્યાંય જાવું ન પડે. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમને એટલો બધો આનંદ આવે કે અમને કોઈ ગૌડાવે કે ના ગૌડાવે, પણ અમે તો અમારી રીતે રાસ લેતા જોઈએ, ઠાકોરજીની સેવા કરતા હોઈએ. મિશ્રી ભૂલી જાય તો ઊભું થવું પડે કે નહીં? શ્રૃંગાર કરતા હોય ને મુગટ ખોવાઈ જાય તો ઊભું થવું પડે કે નહીં? હાથમાંથી ને પાણી પડે ને ઢોળાય તો ઊભું થવું પડે કે નહીં? આ રાસ નથી તો શું છે મારા વાલા? તો અમે તો રોજ મેં કીધું રાસ કરીએ છીએ. તો મારે જે કેવું તે આ જ કે વલ્લભે આપણને ઠાકોર જ્યારે પરણાવી તો દીધા. આપણે કોલેજમાં હોય ને મસ્ત દેખાવડો, મિનિસ્ટરનો છોકરો, આપણને પસંદ કરી લઈએ. હવે આપણે તો એક રૂમ રસોડામાં ભાડે રહેતા હોઈએ, બધાય વખાણ કરે આવીને, બહુ સારું મળ્યું, બહુ સારું મળ્યું. તમારે તો ભાગ્ય બેબીના ખુલી ગયા. બધું ધામધૂમથી થાય, જમણવારી ને લગન ને રિસેપ્શન ને, અને પછી આપણે સાસરે ન જઈએ. બધાને સમજાય છે મારા વાલા? સાસરે ન જાય તો લોકો આપણને કે ઓલા મિનિસ્ટરના છોકરાને કે આમ કયો તો ખરા મારા વાલા. ઊંઘ નથી આવતી ને કે આટલું સારું મળ્યું, એની લાયકાત નહોતી, એ એટલી દેખાવડી નથી, એટલી ભણેલી નથી, એની પાસે એટલો પૈસો નથી, એનામાં એટલું ગુણ નથી, પણ આ તો આને જચી ગઈ, આ તો આને ગમી ગઈ, એટલે કેટલું સારું મળ્યું. અને સાસરે ના જઈએ, એ લોકો 2 વાર કેવડાવે, 5 વાર, લગ્નને 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, પછી લોકો શું કે ખબર? સમજ્યા કે નહીં? હવે આ ઘર માંડે એવું લાગતું. તો મારા વાલા વલ્લભે આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે કરી દીધા. આપણી લાયકાત છે પ્રભુ હારે? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ. મને આ લોકોએ હમણાં જ કીધું, આ લોકો નહીં, અહીંયા આપણે કયું રાજીવ છે, ત્યારથી સવારે મળવા આવ્યા હતા વૈષ્ણવ બિચારા. એ કે ઈલાબેન અમારા ગામમાં એક બી જણ સખડી નથી ધરાવતો ને બધા વૈષ્ણવ ત્યાં ઠાકોરજી, અને બધા સખડી ધરાવે છે. હવે મારા અહીંયા બેઠા છે એટલાને પૂછ્યું છે, આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે? હાથ ઊંચો કરો મારા વાલા. આમ કરે એટલે રમતા, અને આમ કરે એટલે જમતા. હવે રમતા કેટલાના ઘરે છે?
ઘણા બધા ને છે પણ હાથ ઊંચો ને જો સાસરે ન જાતા હોય ને તો શરમ આવે આપણને કે હાય હાય બધા આપણી વાતો કરે છે. તો આપણા અલૌકિક વિવાહ પ્રભુ સાથે થયા. પ્રભુ રોજ રાહ જોવે. ગોપી પૂછે આ ઈ ક્યાં તોકું લેને? તો ઠાકોરજી નથી એમ કેતા, આપણે શું કહીએ ખબર? ના રે ના, એને આવું એવું. ઠાકોરજી સરસ જવાબ આપે ગોપીને, ગોપી યુ મત બોલો, આજ નહીં आई ને કલ તો જરૂર આएगी. પ્રભુ આપણા ઉપરનો વિશ્વાસ છોડતા નથી, પણ આપણે પ્રભુના વિશ્વાસને લાયક છીએ કે નહીં? જેના ઘરે રમતા છે એ બધા હવે જમતા કરી દેજો. અહીંયા ચંપારણમાં બોલ્યા છો, સમજી ગયા ને? સમજને વાલે ના સમજે વો, હું નથી કેતી, તમારે જાતે કહો. તો મારા વાલા, હવે જે વાત કરવી તે આ છે. આમાં ઉંમર નથી નડતી. રશિયામાં આપણો એક છોકરો નેવીમાં ઓફિસર છે, મોટો. નેવી એટલે ખ્યાલ આવ્યો ને? એ અમારી ભેગો 8 ને 12 ની પરિક્રમામાં હતો. એટલો ભાવિક. એના મમ્મી એને ઉછેરીને મોટો કર્યો, પપ્પા એ બધું છોડી દીધા હતા. એની મમ્મી કહેલા, બેન મારો એક જ ધ્યેય છે, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની સેવા, અને આ મારા દીકરાને ઉછેરીને મારે મારા પછી મારા ઠાકોરજી ગુરુ ઘરે ન જાય એવો મારા દીકરાને તૈયાર કરવો. હવે તમને એની પરાકાષ્ઠા કહું. હવે એને ગવર્મેન્ટે ઇન્ડિયામાંથી એકલાને રશિયા મોકલો. કોના તરફથી મારા વાલા? ગવર્મેન્ટ, ભારત તરફથી. હવે ઠાકોરજી પધરાવીને ગયો. હવે રશિયામાં કેવી પરિસ્થિતિ તમને ખબર છે ને? હમણાં જ એની સાથે વાત થઈ. એ કહેલા, આંટી જો ઠાકોરજી બિરાજતા હોય ને કાંઈ અશક્ય નથી, એ ત્યાં પણ સેવા કરીને નોકરીએ જાય. નામ એટલે નહીં આપો, છેલ્લે દિવસે નામ આપીશ અને તમને 2-4 જણાને એની યાર વાત કરાવીશ. એનો ભાવ જુઓ. તો આપણા લગ્ન થઈ ગયા છે, આટલા વર્ષ થયા, બ્રહ્મ સંબંધ લીધું. જેટલાના ઘરે નથી બિરાજતા મારવાલા, એ આજે વલ્લભના દર્શન કરવા જાવ ને, વલ્લભની સન્મુખ થાવ ને, ત્યારે તમારા મનમાંથી ગ્લાની કાઢી નાખજો. અહીંયા 50 જણા એવા છે જેના સાસુ સસરા નહોતા પુષ્ટ કરાવતા. આ છોકરી સંગીતા, ખોટું નથી બોલતી ને? અમે લોકો 15 વર્ષ પહેલા 15-20 જણા આપણે સત્સંગ કરતા હતા. સાંજ પડે એટલે મારી પેલા એ બધા પહોંચી જાય, 15-20 જણા. હવે એના મમ્મી 75 ના હશે મમ્મી. એટલા બધા ભગવદી અને સારા. આજે પણ એ લોકોનું જોઈન્ટ ફેમિલી છે. હવે આ લોકોને મન થઈ ગયું કે ઇલાંટી અમારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એના સાસુને વાત કરી તો એ બિચારા પહેલાના જમાનાના શું કહે, એ સંગીતા નહીં સચવાય તો, અપરાધ પડશે તો, દોષ પડશે તો. ખોટી વાત છે? હા, ખોટું હોય ત્યાં મને રોકી દેજો. કારણ કે હું એ લોકોના ઘરે આવતી જતી હતી. હવે મારી પાસે સમય નથી. સમય નથી એનો મતલબ એમ નહીં હું મોટો માણસ થઈ ગઈ છું. હું જરાય મોટો માણસ નથી. હું તમારા બધાના ચરણની રજની રજ છું. પણ એમને બીક શું લાગતી હતી? આપણાથી સચવાશે નહીં તો. એટલે આ લોકોએ મને કીધું, મેં કાંઈ વાંધો નહીં. હું એમના ઘરે ગઈ. મેં કીધું, બા પહેલી વાર માં બનવાના હોય ને તો આપણે એવું વિચારીએ છીએ કે મારા દીકરાને ખવડાવતા નહીં આવડે, મારા દીકરાને નવડાવતા નહીં આવડે, મારા દીકરાને સુવડાવતા નહીં આવડે, મને લોરી નહીં આવડે, મને હિંચકા નાખતા નહીં આવડે, મને આંજણ આનતા નહીં આવડે, મને એના નખ કાપતા નહીં. પૂછીએ છીએ
કેવા રાજી થાય કે ભગવાને મને દીકરો આપ્યો કે દીકરી આપી. તો અહીંયા તમારા ઠાકોરજી પધરાવો, તમારે દોષ પડે ને એ બધાને કહું છું, એ બધાય મારા. અહીંયા જેટલાના ઘરે પ્રભુ નથી બિરાજતા અને તમે પુશ કરાવો અને તમારા દોષ પડે ને એ બધાય મારા, અને આનંદ આવે ને એ બધો તમારો. ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા છે મારા વાલા. અને આ દેરાણી જેઠાણી એ બે 15 વર્ષ થયા, 18 થયા ને. એના ઘરમાં બધા એમ કે ઠાકોરજી આવ્યા પછી વાતાવરણ ફરી ગયું. ખરું ખોટું? એ તો ઠીક, એના બેન આવ્યા છે બરોડાથી, એના નણંદ, પછી તો લાઈન લાગી. કોરોનામાં કેવું કોઈને અડાય નહીં તો થઈ જાય કોરોના. આ લોકોએ ઘણા અડી લીધું. સમજાયું મારા વાલા? સારું કર્યું મારા વાલા, સારું કર્યું. આવ 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 આવ. છોકરી હાવ નાની, એ ભૂલી ગઈ. શ્રુતિ ને તારું નામ? શીતલ. એની વાત કરું તમને. અમારા ભેગી વ્રજમાં આવી હતી. આ એનો ઘરવાળો આમ આઘોરી અમારાથી. ખરું ખોટું બેટા? હવે પ્રભુએ કેવો નજીક લાવ્યો એની મારી હિસ્ટ્રી કેવી તમને. હવે બોમ્બે રહીએ અને વિરહ થાય, ઈલાંટી સત્સંગ ના મળે, ઈલાંટી આમ ન થાય. હવે ટાઈમમાં થાય. દીકરી 5-7 વર્ષની, દીકરો 10-11 વર્ષનો. મારવાલા જય શ્રી કૃષ્ણ. હવે ઠાકોરજી પુશ કરાવાતા. જય શ્રી કૃષ્ણ મારવાલા, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી પુશ કરાવાતા. હવે બધા સાંભળજો નિરાંતે, આ સાંભળવા જેવું છે. હવે બોમ્બે માં તો કોઈ એવું નજીક નજીક ના રહે, વૈષ્ણવ ન મળે. એનો વર જે દૂર રહેતો હતો 1-2 દી રહ્યો, પછી તો જેવો સત્સંગ ચાલુ થાય ને એટલે અહીંયા આવી બેસી જાય. આ રહ્યો. ખોટું ખરું બેટા? હવે પરાકાષ્ઠા સાંભળજો. આ બધા એમ કે ને ઈલાનથી બધી વાતો હાથી કરતા હશે કે મન ગળત હશે. હું બધાય દાખલા બધાની હાજરીમાં જ દઉં છું કે વલ્લભ કેટલો કૃપાળુ છે. પછી તો વ્રજમાંથી ગઈ એટલે સતત ઈલાનથી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં, પણ બોમ્બેમાં બહુ અઘરું. હવે ટાઈમમાં થાય. આને એવી નોકરી, 2 કલાક જવાના, 2 કલાક આવવાના. પ્રભુ એવી કૃપા કરી, એને અમદાવાદમાં અદાણીમાં નોકરી મળી ગઈ. ખોટું કે ખરું? અને આના કરતા એને વધુ શ્રદ્ધા થઈ ગઈ. હજી એનાથી વિશેષ કહું, મકાન એ સરસ મળી ગયું અમારા ઘરથી થોડું દૂર. અને 15 દી પહેલા, મહિનો થયો ઠાકોરજી, 17 દિવસ પહેલા એના વરે રાતના 11 વાગે કીધું, શીતલ હાલે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. આ શીતલ તો કે આખી રાત ઊંઘ જ ન આવી. ઈલાનથી કે એનું મન ફરે પેલા હું જલ્દી પહોંચી જાઉં. હા. અને વહેલા હવારમાં ફોન આવ્યો, મેં કીધું પહોંચી જ જા. અને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવ્યા. ખરું ખોટું? એના સસરાના એવા સંસ્કાર, એના દીકરાને એને એવો તૈયાર કર્યો કે એ કે છે કે કોઈ નહીં કરે તો હું 4 દિવસ કરીશ. ખોટું ખરું બેટા? જો જે કહીશ ને પ્રસંગ એ ખોટા નહીં કહું, કારણ કે કઈ મને વાર્તા કરતા નથી આવડતી. તો આવા નાના નાના પુષ્ટ કરાવે અને 60 વર્ષના કહીએ કે પુષ્ટ કરાવો તો એ શું કે ઈલાબેન હજી વાર છે. ત્યારે મને ખબર પડી કે બધા અમરપટો લખાવીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મારવાલા. આવ 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 આવ. આ બધા નાના નાના આવ્યા છે આ વખતે. બધાને સત્સંગમાં રસ છે. ઈલાંટીનું તો મોઢું જોવું ગમે એવું નથી. પણ જેને વલ્લભને બોલાવ્યા, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ,
એક તારો દેવી જીવોનો કરવા ઉતાર, દેવી જીવો સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી. તો વલ્લભ તો આપણને ઊંચો, આપણને બધાને બોલાવે છે અને બધાને કે તમારા લગ્ન કરી દીધા ઠાકોરજી સાથે, હવે ઠાકોરજી પધરાવો. તો જે રમતા રાખે છે ને, એક મિનિટ, આ બધા આવ્યા ને તો હું રાજી થઈ. આયે મેરે નંદન કે પ્યારે, આયે માલા તિલક મનોહર બાલી, માલા તિલક મનોહર બાલી, ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानू कहाँ पुण्य उदय भयो, पुण्य उदय भयो मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. हृदय कमल के मध्य विराजत, हृदय कमल के मध्य विराजत, ने कहू तरतन तारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद कहे नो चावर, वारी वारी जाओ बलिहारी, आए मेरे नंदन, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद, आए मेरे नंद नंदा. આ કીર્તન પરમાનંદ દાસીએ ગાયું છે. અષ્ટ સખા કેટલા? 4 વલ્લભના અને 4 વલ્લભના કયા? કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ અને ચોથા કયા? હવે 4 ગુસાઈજીના કયા? ચિત્ત સ્વામી, નંદદાસ, ચત્રબુદ્ધદાસ અને ચોથા કયા? ગોવિંદ સ્વામી. તમારા ઘરે ઠાકોરજી પધારે ને પછી તમને આ બધુંય ખબર પડવા માંડે. જ્યાં સુધી પ્રભુ ના પધારે ને ત્યાંમાં અડધાને એમ થાતું હશે કે અષ્ટસખા કોણ? કેટલાને ખબર છે બધી લીલા અષ્ટસખાની? કેમ નહીં ખબર છે? આપણે માં ન બનીએ ને, પરણીએ નહીં ને ત્યાં સુધી માસી હોઈએ, દીકરી હોઈએ, બેન હોઈએ, ફોઈ હોઈએ. આપણી બેનપણીના લગ્ન થાય ને એટલે એને બધા ભાભી કે, કાકી કે, મામી કે. તો હવે આપણે લગ્ન કરીએ ને, આ એ મેરે નંદ નંદન કે, આપણે કોના પ્યારા થઈ જઈએ? કોણ નંદ નંદન? તમને ગમે ઠાકોરજીના વાલા થવું? કેટલાને ગમે?
તો જેટલા ઘરે નથી એને એક પક્ષીય પ્રેમ છે. નો હંજા ટ્યુબલાઇટ. જેટલાના ઘરે પ્રભુ નથી બિરાજતા એમાં એક પક્ષીય પ્રેમ કોનો ખબર? ઠાકોરજીનો. કરોડો જન્મોથી વિખુટા પડેલા આપણે ઠાકોરજીને ભૂલી ગયા, પણ ઠાકોરજી આપણને. તો હવે સમજી જાવ તમે કે પુષ્ટ કરાવી અને ઘરે કરો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 આનંદ ભયો જય કનૈયા લાલ કી. જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે એ બધા નંદ ઘેર આનંદ કરે કે ના કરે? પાટોત્સવ હોય ત્યારે તો હવે તમારે મારવાલા નંદ ઉત્સવ કરવો હોય તો આપણે યશોદાજી બનવું પડે, નંદ બાવા. હવે આયે મેરે નંદ નંદન કે પ્યારે ની વાત કરી અને એક સરસ નાનો પ્રસંગ કહું. ચાનું નામ લઈએ ને એટલે બધાને એમ થાય પી લઈએ. એમાં કઈ ખોટું નથી હો મારવાલા, હું કઈ બાકાત નહીં, હું તમારાથી ગયેલી છું. જો જીવનમાં બધા રસ હોય ને તો આનંદ આવે. તમને બાસુંદી બહુ ભાવતી હોય ને, આખી થાળીમાં 4 કટોરી ભરીને બાસુંદી આપી દે, સમજ્યા કે નહીં? પણ અરે પૂરી હોય, બટેકા વડા હોય, ચટણી હોય, વઘારેલા મરચા હોય, સંભારો હોય. એક વૈષ્ણવ બોમ્બેના, એ ભાઈનું નામ શૈલેષભાઈ અને બેનનું નામ પારુલબેન, જેને ત્યાં મનોરથ રાખ્યો હતો અને અમે ગયા હતા. તો હું સંભારો મારા સત્સંગમાં બહુ આવે. શું નામે? હા ના તમને સંભારો. હવે કહું એની હિસ્ટ્રી. અલૌકિક છો, લૌકિક તો કઈ. હા પણ અલૌકિક સમજાવવા માટે લૌકિક દાખલા હોય ને તો શીરાની જેમ ગળે ઉતરી જાય. કારણ કે આપણે બધા લૌકિક લોકો છીએ, એમાં હું બાકાત નથી. હવે દર વખતે આવે કે સંભારો, તો ઓલા બોમ્બે માર્યો અને ઠાકોરજીની ઘણી કૃપા. તો એનો ફોન આવ્યો, ઇલાંટી અમારે એ કે સૌરાષ્ટ્રની બેઠક કરવા જાવી છે. મેં કીધું જાઓ, જ્યાં જાવ ત્યાં તમે તમારે પાતરની વ્યવસ્થા થઈ જશે. એ બેન બહારનું નહોતા લેતા, તો મૂળ ગમતા ગયા. તો ઓલા પીરસતા હતા મુખિયાજી, એટલે બધું પીરસાઈ ગયું ને પછી જેટલા મારી ભાગ્યા આવે ને એને મેં શીખવાડ્યું. એમને પ્રસાદ નહીં લેવાનો, પાતર ઉપર બેઠા હોઈએ તો વ્રજની પાતર લઈએ છીએ. અમને ભગવો દિવસ શીખવાડ્યું કે તો આવો ભાવ કરવાનો. આ બધાના ઘરે હું જાઉં, હવે ઓછી જાઉં કારણ કે હવે પાર્ટી ધીમે ધીમે પતવામાં છે. તો પાતર પીરસાઈ જાય પછી બોલવાનું, દાન ઘાટી, માન ઘાટી, સાંકડી ખોર, અમલા દમલા, વૈષ્ણવ કે સંગ, વલ્લભ કે રંગ, આઈ જયો. અને પછી કહીએ ગિરાજ ધરણ કી જય. એટલે ઈ બેન આમ પાતર પીસાડે એટલે મુખિયાજી કીધું, ઈલા બેને કીધું બોલો બોલો. ઓલા બેન નો બોલે. ઈ કે શું? ઈ કે સંભારો નો જ કર્યો. આ સાચી બનેલી, નામ આપ્યું છે મેં, શૈલેષભાઈ અને પારુલબેન બોમ્બે. ખરું ખોટું? એટલે ઓલા મુખિયાજી ક્યાં પીરસું તો ખરું, એ કે ના પણ આમાં સંભારો નથી. પછી મુખિયાજી કીધું, બેન અમાર કાઠિયાવાડમાં સંભાર વિના થાળી અધૂરી. અમાર ભત્રીજાને ઘરે ગઈ ને એટલે બધું અથાણું હોય તો અમારી આ મને ચીડાવે, વહુ ભત્રીજા વહુ. એ કે ભાઈ બા મરચા વગાડ્યા છો. ખરું ખોટું?
એટલે અમારે કાનો કે સંભારો કર્યો છે, મને શાક કરતા. તો પછી મુખિયાજી કીધું, બેન આ કોબીજ, મરચા, કાકડી, આ બધું વઘાર્યું હોય ને, મેથી મૂકીને રાઈ જીરું, એને ચડાવવાનું નહીં, એમાં ખાલી મીઠું ને હળદર નાખવાનું, એને કહેવાય સંભારો. પછી તેનો ફોન આવ્યો, ઈલાબેન સંભારાની ખબર પડી ગઈ. હવે આના પરથી મારે અલૌકિક કેવું છે. પુષ્ટિ માર્ગમાં આ બધું જાણો ને. અષ્ટસખા કોણ, વલ્લભ કોણ, ગુસાઈજી કોણ, ગોકુલનાથજી કોણ, હરિરાયજી કોણ, યમુનાજી કોણ, ગિરિરાજજી કોણ, 84,252 ની વાર્તા કોણ, ગિરિકંદરા એટલે શું, યમુનાજીનું તટ, યમુનાજીનું પુલિન, યમુનાજીનો કિનારો, આ બધા વચ્ચે શું ફેર, એમાં કઈ લીલા, ગિરિરાજજીની કંદરામાં કઈ લીલા, કદમના વૃક્ષ નીચેની કઈ લીલા, વેણુમાં 7 સ્વર એમાં કઈ લીલા, પ્રભુ કેમ મોરપીંછનું મુગટ ધરાવ એની કઈ લીલા. તમે બધા વરસ મારી હાર રહ્યો તો આપણે એ વાતો કરીએ. કેમ હૈસા નહીં રહ્યો? કેટલા ને રહેવું છે? ઠીક, તો આપણો મેળ પડી ગયો. આ બધું જેમ જેમ જાણતા જશો ને, એમ ઠાકોરજીને ઓળખતા જશો, એમ તમે વલ્લભને ઓળખતા જશો. પછી તમે દયારામભાઈ નું વાક્ય બોલ્યા વિના નહીં રહ્યો. માહે પૈડા દેખનહારા. હવે યુટ્યુબમાં બધા સત્સંગ જોશે, અને જેટલાને નથી આવવાનું સમજી ગયા ને? મારે કહેવાનો આશય એ છે, મારા વાલા પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે. આપણે લીલામાં જાશું ત્યારે મંદિરના ઠાકોરજી આપણો હાથ પકડી નહીં લઈ જાય. આપણા ઘરે આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જશે, અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપીને કહેશે, મારા વાલા 33 વર્ષ પહેલા આ ઈલાબેનના વિવાહ તમારે. બ્રહ્મ સંબંધ તો અમને બધાને 3-4 વર્ષે દેવડાવી દે, પણ પ્રભુ પધાર્યા 32 વર્ષ પહેલા, 33મું ચાલે છે. ત્યારે ઠાકોરજી રાજા થઈ આલિંગન કરશે, સાંભળ હું તારી જ રાહ જોતો હતો, તું કાલી ગેલી ભાષામાં મારી વાતો કર ને, એટલે મારે તો અહીંયા આ કરું છું ને ત્યાં આ જ કરવાનું છે. અને તમે બધા આવશો ને ત્યારે હું પ્રભુને કહીશ કે વલ્લભે જેનો હાથ આપણા હાથમાં દીધો ને, એ અમે બધા ભેગા હતા ચંપારણમાં. જેને વિઠ્ઠલ નાથ વિચારે એને પ્રગટ પદાર્થ ચારે રે. બધાય સવારના વેલા ઉઠ્યા હશો, બધાયને ઉજાગરો, બધાય થાક્યા હશો, પણ કોઈના મુખારવિંદ પર મને થાક નથી લાગતો. થાકનું ઊંધું શું થાય મારા વાલા? સમજી ગયા? તો આપણે વાત કરતા હતા આયે મેરે નંદનંદન કે પ્યારે. એકવાર વ્રજમાં બધા જ વૈષ્ણવો ભેગા થઈને કુંભનદાસના ઘરે ગયા. કુંભનદાસનું ગામ કયું મારા વાલા? જમનાવતા. કેટલાએ જોયું છે? હવે મારી ભેગા આવજો બધાય. વ્રજમાં ઘણું બધું એવું છે જે તમે દર્શન કરો એમાં નહીં, એનું મહાત્મા જાણો ને પછી તમને એને માણવાનો આનંદ આવે. કુંભનદાસના ખેતરો છે. આપણે કુંભનદાસના ઓલા કુવા ઉપર ગયા હતા. હવે જાઓ ને મારી ભેગા ન હોત હોય, કુંભનદાસનું ગામ જમનાવતા, ત્યાં એમના બેઠકજી છે. પછી પૂછવાનું એનું કૂવો ક્યાં છે. તમે 5-10 મિનિટ ચાલીને જાઓ ને આટલી કેડી છે. એટલો સરસ કૂપ છે. અને કુંભનદાસે ત્યાં જે કીર્તન કર્યા છે, ચારે બાજુ વનરાય, આ બાજુ ગાયો બાંધેલી,
અને એ વ્રજવાસીઓ તમને આગ્રહ કરીને કે मैया तुम गुजराती लोग दूध नहीं पीते, चाय पियोगी? એટલે આપણે હાથ પાડીએ ને, અત્યારે આપણી ઈચ્છા છે જ. ઘણા એમ થાય ક્યારે પૂરું થાય ને મેળ પડે. બસ હવે પડવામાં જ છો. આ પ્રસંગ પૂરો કરી અને રાતના પછી આપણે આગળ કરીશું, કારણ કે આ બધાના ફોન આવ્યા હતા. કેલાબેન સત્સંગ ન કરતા, પણ આટલો તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તો જો આપણે સત્સંગ ન કર્યો હોત તો રૂમ ઉપર બધા 2 કલાક લૌકિક કરત કે નહીં મારા વાલા? મેં કે તમે આવશો ને ફરી કરીશું. આજે અમે ઘણા પહેલી વાર આવ્યા છે. આ બધાય આપણે બધા વલ્લભના દર્શન કરવા ગયા. આરતી કેટલી સરસ છે થઈ ને, કેટલા બધાને. અને આપણને એવું લાગ્યું કે આપણા ઘરે આવ્યા છે. તમને એવું લાગતું હતું કે અહીંયા તીર્થયાત્રામાં આવ્યા છે? રાજી થઈ ગયા હતા આપણે. પણ જેવી બહાર નીકળી તો 8-10 જણા ઓળખી ગયા. મને ન ઓળખાય, યુટ્યુબ ના ઓળખાવી ગયા. એ કહેલા બેન એક નાનો પ્રસંગ કયો કર્યો ને રંજનબેન, આપણે કર્યો ને. મેં એમને 5 મિનિટની જ વાત કરી. મેં કીધું અમે ગાડીમાં આવતા હતા. ઘણા એમ થાય ઈલાબેન ગાડીમાં બસ, પણ મારે વાલા હમણાં ઓપરેશન કર્યું છે ને 2 પગે, એટલે મને ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. પણ હું ટ્રાય કરીશ કે તમારે બધાની હારે રહો તો બસમાં આપણે આ બધો આનંદ કરીએ ને. તો મેં ગાડીમાં આવતા હતા ને વરસાદ ચાલુ થયો, તો રસ્તા બધા ભીના ને ડ્રાઈવરને મેં કહ્યું એ ધીમી હલાવજે, ધીમે હલાવજે. ત્યારે મને વિચાર આવ્યો કે આજે ગાડી છે, રસ્તા સરસ છે, વનરાય છે, વૃક્ષો છે, વેલી છે, તોય આપણને વરસાદ પડે અને ગાડીમાં કાંઈ ન થાય એની ચિંતા થાય છે. તો 550 વર્ષ પહેલા મારા વલ્લભ ઉઘાડા ચરણે કાંટા ને કાકરા ને ઝાખરા ને કેવી રીતે પધાર્યા હશે. કોના માટે? કોના માટે મારા વાલા? આવો વલ્લભ નહીં મળે મારા વાલા. આ વલ્લભ એક જ થઈ ગયો આપણા માટે. અને વલ્લભે એક જ કીધું છે, સર્વદા સર્વ ભાવે ન ભજનિયો. કાંઈ ન કરો, તમે સેવા કરો. એમાં તમારે યજ્ઞ આવી જાય, તપ આવી જાય, વ્રત આવી જાય. અને એનાથી પરાકાષ્ઠા કહું, 50 વર્ષ પહેલા અહીંયા નાની આટલી અમસ્તી પેલી ખાલી બેઠક હતા, કશું જ નહીં. અમે મારી બા ભેગા આવ્યા હતા, નાના 10-12 વર્ષ, 50 નહીં, લગભગ 45 વર્ષ પહેલા. હવે અત્યારે 24 કલાક થાય છે, તો રાજકોટ થી આવતા ત્યારે 3-4 દિવસ થયા હતા. કેટલા? હવે એ બધા તો બહારનું કાંઈ લે નહીં, એ તો નો લે, અમને નો લેવા દે. કડક પૂરી ને બધું ઠાકોરજીનું ધરાવેલું લાવ્યા હતા. હવે અહીંયા આવ્યા તો અહીંયા કાંઈ વ્યવસ્થા નહીં. 3 ઈંટ મૂકીને અમે લોકોએ સામગ્રી, એટલે મોટા મેં નહીં, કામની મહાદોંગી હું, અને બધાએ મા પ્રસાદ લીધો. ત્યારે ભગવદીએ કહ્યું, જય શ્રી બસ આપણે જે આયે મેરે નંદન કે પ્યારે. તો કુંભનદાસ ના ઘરે ગયા અને બધાએ એવું કહ્યું કે કુંભનદાસ અમને થોડુંક પૂછવું છે, આનો ભાવ નથી ખબર. જો ભગવદીઓ કેવા હોય તો કુંભનદાસે શું જવાબ આપ્યો ખબર મારવાલા? એ મને નથી આવડતું, હાલો ને પરમાનંદ દાસજી પાસે જઈએ. શું કુંભનદાસ ને ના આવડે? બધું જ આવડતું તું, પણ ભગવદીઓ બીજાને મોટા કરે.
ભગવદીઓ બીજાને મોટા કરે અને બધાય કોઈ ડાંજ ને કોઈ પખાવત ને કોઈ ઢોલ ને કોઈ સારંગી ને બધા આવ્યા દોડતા દોડતા. આ બાજુ ગિરિરાજી અને આ બાજુ સુરભીકુંડ. વ્રજમાં ગયા ને સુરભીકુંડ જોજો, ત્યાં પરમાનંદાસ નું દ્વાર છે. તો બારીમાંથી બધાને આવતા જોયા. કોણે? પરમાનંદાસીએ. જય શ્રી મારવાલા, જય શ્રી આનંદ પરમાનંદ. જોયા તો કોઈના હૃદયમાં, બધાના હૃદયમાં એને દર્શન થયા. કોઈના હૃદયમાં ઠાકોરજી રાસ કરતા હતા, કોઈના હૃદયમાં ઠાકોરજી અન્નકૂટ આરોગતા હતા, કોઈના હૃદયમાં ઠાકોરજી વેણું વગાડતા હતા, કોઈના હૃદયમાં ઠાકોરજી કદમના વૃક્ષ નીચે ઠાડા થઈ અને રાધાજીની રાહ જોતા હતા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો જેટલા વૈષ્ણવ હતા એ બધાના હૃદયમાં ઠાકોરજી જે લીલા કરતા હતા એ લીલાના દર્શન પરમાનંદાસી થયા. અને એમણે આ કીર્તન ગાયું, આયે મેરે. પછી આખા કીર્તન નો ભાવ 2 કલાક થાય, એટલે હું તમને 2 મિનિટમાં કહી દઉં, કારણ કે હવે આપણે જવું છે. કો જાનું કહા પુણ્ય ઉદય ભયો, મેરે ઘર જો પધારે. આ કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે કે આટલા બધા વૈષ્ણવ મારે ત્યાં આવ્યા. પછી કે છે હૃદય કમલ કે મધ્ય બિરાજન. ઠાકોરજી બિરાજે છે ને, એટલે આ બધા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજી લીલા કરતા કરતા મારા હૃદયને મળવા આવ્યા છે. એટલે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. કેમ? તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીની જે હો તો તમે તરત શું કહો? મારવાલા. તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીની જે હો એટલે આપણે શું બોલીએ છીએ? પણ વલ્લભપુર પાસે ન બિરાજે, ન બોલાય, કારણ કે એ આપણને ઓળખાણ કરાવે. આ ઠાકોરજી છે, આ યમુનાજી છે, આ ગિરિરાજજી છે. હૃદય કમળ કે મધ્ય બિરાજત, ને કહું તરત ન ટારે. એને બહાર કાઢવા માંગુ તો હવે બહાર નીકળે એમ. તમે બધા અહીંયા આવ્યા ને, બધાના નામ યાદ નહીં રહે, કારણ કે એમ હું ભૂલકડી છું, પણ એક એક ને ચહેરાથી ઓળખું છું મારવાલા. તમારી મારી આ જન્મની ઓળખાણ નથી, આ જન્મ જન્મની જ. વગર ઓળખાણે મળ્યા છીએ, છતાંય તમને મને અજાયણું લાગે છે? હા ના તો કયો. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કે આપણા બધાની પ્રીત પુરાણી છે. હવે કે છે માલા તિલક મનોહર બાની. કંઠી વિનાના હોય ને કોઈ વૈષ્ણવ કહે તો મારા ઘરે ઘણા આવે ને તો આમ કંઠી ન હોય, આપણે કઈ કામ મારવાલા એ કહી લે બેન વાગે છે બહુ. હું મારે આગળ નથી કેવું, મારી પાસે ટાઈમ નથી. વળી કોઈ શું કે એલર્જી છે. મેં કીધું સાયન્સે સાબિત કર્યું છે, તુલસીજી એલર્જીને દૂર કરે છે. વળી ઘણા આપણને શું કે આ મંગળસૂત્ર 4 પારા નાખ્યા છે, લગ્ન કર્યા પછી 4% જ વર આપણો, બાકી પરે બાદ. મારા વાલા પુષ્ટિ માર્ગ નથી, પછી આપણે ઓછા નથી. આપણે ઘરે 3-4 ડઝન રાખીએ જ છીએ કંઠી. હું કહું લ્યો મારા વાલા પહેરી લ્યો. ત્યારે શું કે ખબર છે? ઈલાંટી હવે નહીં કાઢીએ. અને બીજી વાર મને મળે ને, હું જોઉં નહીં ના સામું, મને બતાવે ઈલાંટી તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હું કાચી છું, તમે બધા એક એક કરજો વૈષ્ણવ.
જેના ઘરે ના બિરાજતા હોય છેલ્લું આવે છે, પરમાનંદ કહે ન્યોચ્છાવર. પરમાનંદ દાસી ક્યાં બધા ઉપર વારી જાઓ કે આજે મારા ઘરે પધાર્યા. એમ તમે બધા વરસાદની ચિંતા ન કરી, દૂરની ચિંતા ન કરી. આ કેટલા નાના નાના એવા જોયા છોકરાઓ, આ બધા ફોન કરીને એક જ વાક્ય કે ઈલા આંટી નોકરીમાં રજા નથી મળતી. હું કહું વલ્લભને બોલાવા હશે તો મળશે. અને પછી રજા મળી જાય ને જે ફોન આવે અને રડકો મેં સાંભળ્યો છે ત્યારે મને એમ થાય કે મારો વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નથી કે આ બધાને બોલાવી શકે. આ સામર્થ્ય મારા વલ્લભનું છે. વલ્લભ સાક્ષાત છે. બસ હવે આપણે વિરામ આપીએ. 7:30 વાગે વ્રજ કમલનો મનોરથ મંદિરમાં છે, ત્યાં આનંદ કરી પ્રસાદ લઈ. તમે બધા નહીં થાક્યા હો, ઊંઘ નહીં આવતી હોય તો કલાક અહીંયા બેસીશું. મને થાકે નથી લાગતો અને ઊંઘે નથી આવતી. મારો દીકરો હું ઘરે જાઉં ને એટલે એમ તો ભાઈ દવાખાને જવું પડશે હો. તો મને દર વખતે હશે આ રીમાન ખબર, મમ્મી તું ઘરે આવે ને એટલે 100 વર્ષની અને વૈષ્ણવારે જાય ને તો 16 વર્ષની. તમને બધાને જોઈને મને આનંદ એટલે થાય છે કે હે વલ્લભ, તારી ઉઘાડા ચરણે કરેલી 3 પરિક્રમા નકામી નથી ગઈ. આ બધા જો તારી પાસે આવ્યા, તને મળવા આવ્યા, તારી સન્મુખ થવા આવ્યા. વલ્લભ તમને કેવા આવ્યા છે કે અમે તમને ભૂલી ગયા હતા, અહીંયા આવ્યા ને યાદ આવી ગયું. હવે મૃત્યુ સુધી, એન્ડ ઓફ અવર લાઈફ, મારા વાલા વલ્લભ અમે તમને ક્યારેય ભૂલશું ખરું ખોટું મારા વાલા? તો અત્યારે આપણે વિરામ આપીએ, પછી સમય હશે, થાક્યા નહીં હોઈએ તો એક થોડીક વાર દ્રઢઈને કરવા ભેગા થશું. બોલો વલ્લભા.